નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ 7 જોઈશું. એક્ઝામ્પલ 7 શું છે તો કે એમાં ફર્સ્ટ કે x y બરાબર 7025 આ એક મેટ્રિક્સ આપેલો છે. x y બરાબર 3003 આ એક મેટ્રિક્સ આપેલો છે. આવું હોય તો આપણે x અને y ની વેલ્યુ શોધવી છે, x અને y ની કિંમત શોધવી છે. સૌપ્રથમ શ્રેણી લખીએ આપણે. તો અહીંયા આગળ છે કે x y બરાબર આ શ્રેણી લખ્યો કે 7025 આ શ્રેણી છે. અને બીજો છે x y એટલે એની નીચે જે લખ્યું કે x y બરાબર 3003 આ એક પ્રકારનું બીજો શ્રેણી. હવે આ બે શ્રેણીનો સાદું રૂપ આપીએ તો લોપ કરીએ તો પ્લસ y અને માઈનસ y છે એટલે કેન્સલ. આ x અને આ x એટલે 2x, તો 2x બરાબર આમાં પહેલો ઘટક ઉમેરીએ તો 7 + 3 એટલે 10, 0 + 0 એટલે 0, આમાં 2 + 0 એટલે 2 અને 5 + 3 એટલે 8. આ શ્રેણી થયો 2x બરાબર 10, 0 આમાં પહેલો ઘટક ઉમેર્યો, 0 + 0 એટલે 0, 2 + 0 એટલે 2, 5 + 3 એટલે 8. હવે 2x બરાબર આ શ્રેણી થયો તો જો x ને સૂત્ર કરતા કરીએ તો x બરાબર શું થાય તો 2 વડે ભાગો અહીં 5, અહીં 0, 2 વડે ભાગો 1 અને 4 એટલે x ની વેલ્યુ થઈ શ્રેણીમાં 5014. હવે સમજો કે આ x + y બરાબર આ શ્રેણી છે તો y ને સૂત્ર કરતા કરો તો y બરાબર શું થશે તો 7025 આ શ્રેણી તો પહેલાથી હતો માઈનસ આ x પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ x. હવે આના બરાબર શું થયું તો કે 7025 માઈનસ x ની વેલ્યુ કેટલી તો કે 5, 0, 1 અને 4 આ શ્રેણીમાં x ની વેલ્યુ. હવે આનો સમરૂપ આપીએ તો શું થશે તો 7 - 5 એટલે 2, 0 - 0 એટલે 0, 2 - 1 એટલે 1, 5 - 4 એટલે 1. આ વેલ્યુ થઈ y. આમ x અને y બંનેની કિંમત આપણને મળી. ત્યારબાદ બીજો એક એક્ઝામ્પલ છે 2x + 3y બરાબર 2340 અને 3x + 2y બરાબર 2 - 2 - 15. આ બે શ્રેણી આપેલા છે અને આપણે x અને y ની કિંમત શોધવી છે. તો સૌથી પહેલા તો આ બેને લોપ કરીએ. તો લોપ કરીએ તો અહીં 3y છે, જો હું 2 વડે ગુણું તો 6y થઈ જાય અને આ 2y છે આને જો 3 વડે ગુણીએ તો 6y. એટલે શું કરીએ તો કે પહેલું જે સમીકરણ છે આને 2 વડે ગુણીએ અને આ સમીકરણને -3 વડે ગુણી અને સાદું રૂપ આપીએ. એટલે અહીં આગળ લખીએ કે સમીકરણ 2 - 3 કરતા એટલે પહેલા સમીકરણને 2 વડે ગુણવાનું છે અને એમાં ત્રીજામાંથી એ બાદ કરવાનું છે. જોઈએ આ પ્રથમ સમીકરણ છે, જો એને 2 વડે ગુણીએ આપણે પ્રથમ સમીકરણને જો 2 વડે ગુણીએ તો શું થાય તો 2 વડે ગુણીએ તો 2 વડે ગુણો એટલે 2 * 2 એટલે 4x થાય. અહીં 2 વડે ગુણો એટલે 3y * 2 એટલે 6y બરાબર 4 6 8 અને 0 આવું થશે. અને આને 3 વડે ગુણીએ તો 3 * 3 એટલે 9x + 3 * 2 6y બરાબર 3 * 2 6, 3 * 2 એટલે -6 -3 અને
15 આવું થયું. એટલે પહેલા સમીકરણને 2 વડે ગુણ્યા અને બીજાને 3 વડે. હવે બાદબાકી કરીએ તો બાદબાકી શું થાય કે 4x 6y. આ તો હતું માઈનસ 9x minus 6y is equal to प्रथम श्रेणी 4680 એટલે 4680 minus બીજો શ્રેણી 6 minus 6 minus 3 અને 50 plus 6y minus 6y cancel 4x minus 9x એટલે minus 5x બરાબર 4 minus 6 એટલે minus 2 6 અને આ minus minus plus એટલે 6 plus 6 એટલે 12 8 plus 3 એટલે 11 અને 0 minus 15 એટલે minus 15 આવું થયું. આ minus 5x x બરાબર કરીએ તો minus 5 વડે ભાગો એટલે અહીં થઈ જાય 2/5. અહીં આગળ થઈ જાય minus 12/5 11/5 minus અને 15/5 એટલે 3 minus minus plus 3. આવી રીતે x ની કિંમત મળે. તેવી જ રીતે y શોધવો હોય આપણે તો શું કરવું પડે તો કે એવી જ રીતે પહેલું જે સમીકરણ છે એને 3 વડે ગુણીએ એટલે એ નથી કે સમીકરણ પહેલું જે સમીકરણ છે એને 3 વડે માઈનસ બીજા સમીકરણને 2 વડે ગુણીને બાદબાકી કરી તો શું થાય 3 into 2 એટલે 6x plus 3 into 3 એટલે 9y અને આમાં બાદબાકી કરવાની છે બીજાને એટલે ડાયરેક્ટ લખીએ કે 6x minus 4y બરાબર અને 3 વડે ગુણવાના છે પહેલા સમીકરણને એટલે પહેલાને 3 વડે ગુણો એટલે 6 આ 3 into 3 એટલે 9 4 into 3 એટલે 12 અને આ 0 માઈનસ બીજું જે સમીકરણ છે એને 2 વડે ગુણવાના એટલે 2 into 2 એટલે 4 2 વડે ગુણો એટલે -4 2 વડે ગુણો એટલે -2 અને 2 વડે ગુણો એટલે 10. હવે શું થશે +6 - 6 કેન્સલ 9y - 4y બરાબર 5y થાય અને 5y બરાબર શું થયું તો કે 6 - 4 એટલે 2 9 + 4 13 12 + 2 14 0 - 10 એટલે -10 અને 5 વડે ભાગી નાખો તો y બરાબર શું થશે તો 2/5 13/5 14/5 અને -10/5 એટલે -2. આમ x અને y ની કિંમતો આપણને મળી. ત્યારબાદ એક્ઝામ્પલ 8 કે જો y બરાબર 3 2 1 4 આવો શ્રેણી અને 2x y બરાબર 1 0 - 3 2 હોય તો આપણે x ની કિંમત શોધવી છે. હવે x ની વેલ્યુ શોધવી છે એટલે આને સૂત્ર કરતા કરીએ તો અહીં લખીએ કે 2x y એટલે અહીં આગળ y બરાબર શું થશે શ્રેણીમાં તો કે 1 0 - 3 આ y ની વેલ્યુ આપેલી છે
એટલે આ શ્રેણિક અહીંયા આગળ લખીએ કે 2x બરાબર 1 0 -3 પ્લસ y છે આ બાજુ લઈ જાઓ એટલે માઈનસ તો માઈનસ y એ શ્રેણિક આપેલો છે 3 2 1 4 આના બરાબર સાદું રૂપ આપીએ તો 1 -3 એટલે -2 0 -2 એટલે -2 -3 -1 -4 અને 2 4 એટલે -2 આ 2x બરાબર થયું હજુ આ 2x બરાબર થયું બે વડે ભાગી નાખીએ તો x બરાબર શ્રેણિકની અંદર મળશે -1 આ બાજુ પણ -1 મળશે -4/2 એટલે -2 અને -2/2 એટલે -1 આ x ની કિંમત આપણને મળી ત્યારબાદ હવે એક્ઝામ્પલ 9 કે જો 2130x y012 બરાબર 5618 હોય તો આપણે x અને y ની વેલ્યુ શોધવી છે x અને y ની કિંમત શોધવી એટલે પહેલા તો આને સાદું રૂપ આપી દઈએ બે વડે ગુણી નાખો તો 2 * 1 એટલે 2 2 * 3 એટલે 6 2 * 0 એટલે 0 અને 2x પ્લસ આ બાજુ y012 બરાબર 5 6 1 અને 8 આવું થયું હવે સાદું રૂપ આપીએ તો શું થશે 2 + y 6 + 0 0 + 1 અને 2x + 2 આના બરાબર 5 6 1 8 આ એની વેલ્યુ છે 5 6 1 8 હવે સરખામણી કરીએ તો પહેલું પદ પહેલા પદ જોડે બીજું બીજા જોડે ત્રીજું ત્રીજા જોડે ચોથું ચોથા જોડે સરખાવી શકાય એટલે પહેલું સરખાવો તમે તો 2 + y બરાબર 5 તો y બરાબર શું થયું તો કે 5 - 2 એટલે 3 તો આ y બરાબર 3 આપણને મળી ગયા હવે x શોધવો છે તો x શોધવો છે તો 2x + 2 બરાબર 8 તો 2x બરાબર 8 - 2 એટલે 6 और 2x બરાબર 6 તો x બરાબર 6/2 એટલે 3 આમ x બરાબર 3 અને y બરાબર પણ 3 મળ્યા આવી રીતે આપણને કિંમતો કોઈ પણ શોધવી હોય તો તે મળી શકે एग्जांपल 10 जो 2 श्रेणिकની અંદર છે x z y t plus 3 1 - 1 0 2 બરાબર 3 3 5 4 6 હોય તો x y z અને t માટે સમીકરણ ઉકેલો એટલે આપણે ચારે વેલ્યુ x y z અને t ની વેલ્યુ શોધવી છે સૌપ્રથમ શું કરીશું તો આ જે શ્રેણિક છે એને બે વડે ગુણવાનો છે એટલે બે વડે ગુણી નાખીએ તો અહીંયા આગળ થશે કે 2x 2z 2y અને 2t પ્લસ આ જે શ્રેણિક છે એને 3 વડે ગુણવાનો છે એટલે શ્રેણિક થશે 3 -3 0 અને 3 * 2 6 બરાબર આ શ્રેણિકને પણ 3 વડે ગુણો એટલે 3 * 3 એટલે 9 3 * 5 એટલે 15 3 * 4 એટલે 12 અને 3 * 6 એટલે 18 આવું હવે આ બે શ્રેણિકનો સરવાળો કરીએ તો પહેલા તો શું થશે કે 2x + 3 પહેલો ઘટક પહેલામાં ઉમેરવાનો બીજો બીજામાં ત્રીજો ત્રીજામાં અને ચોથો ચોથામાં ઉમેરવાનો 2z - 3 2y અને 2t + 6 બરાબર આ બાજુ શ્રેણિક થયો 9 15 12 અને 8 આ શ્રેણિક થયો હવે શું કરવાનું છે તો કે શ્રેણિકની સરખામણી કરીએ આપણે
તો શ્રેણિકની સરખામણી કરીએ તો અહીં 2x + 3 બરાબર 9 આ થયું. હવે 9 છે આ +3 છે, આ બાજુ લઈ જાઓ એટલે 2x બરાબર 9 - 3 એટલે 6. તો x બરાબર 6/2 એટલે 3. તો x ની વેલ્યુ મળી 3. ત્યારબાદ 2y બરાબર 12 છે. હવે 2y બરાબર 12 તો y બરાબર 12/2 બરાબર 6 એટલે y બરાબર વેલ્યુ થઈ ગઈ એની 6. ત્યારબાદ 2z - 3 બરાબર 15 -3 છે, આ બાજુ આવે +3 તો 2z બરાબર 15 + 3 બરાબર 18 તો z બરાબર 18/2 એટલે 9. તેવી જ રીતે આ બાજુ શું થશે 2t + 6 બરાબર 18. આ એની વેલ્યુ છે. 2t બરાબર 18 - 6 બરાબર 12 તો t બરાબર 12/2 એટલે 6. આમ આપણને આ ચારેય કિંમતો મળી ગઈ કે જો x બરાબર 3, y બરાબર 6, z બરાબર 9 અને t બરાબર 6. ત્યારબાદ આગળનો એક્ઝામ્પલ 11. x શ્રેણિકની અંદર છે 2 3 પ્લસ y શ્રેણિકમાં છે -1 અને 1 સ્તંભમાં બરાબર 10 અને 5 આ સ્તંભમાં. તો x અને y ની મૂલ્યો શોધો એવું કે છે. આપણે x અને y ની કિંમત શ્રેણિકમાં મેળવવી છે. સૌથી પહેલા તો આ x છે અંદર ગુણી નાખો તો શું થાય 2x અને આ બાજુ 3x. y ગુણી નાખો તો -y + y બરાબર 10 અને 5. સાદું રૂપ આપો તો 2x - y બરાબર 10 અને 3x + y બરાબર 5. આપણે x અને y ની વેલ્યુ શોધવી છે તો લોગ કરીને પણ મેળવી શકાય. એટલે -y + y કેન્સલ. 2x ને 3x એટલે 5x બરાબર 10 + 5 એટલે 15. 5x બરાબર 15 તો x બરાબર 15/5 therefore x બરાબર 3. આ x ની વેલ્યુ મળી ગઈ કે x ની વેલ્યુ 3 છે. જો x ની વેલ્યુ 3 હોય તો આને સમીકરણ નંબર આને 1 આપો અને આને 2 આપો તો સમીકરણ 2 માં મૂકીએ. x બરાબર 3 સમીકરણ 2 માં મૂકતા હવે x બરાબર 3 છે મૂકો એટલે 3 * 3 એટલે 9 થયું પ્લસ y બરાબર 5 તો y બરાબર 5 - 9 બરાબર -4. આમ x બરાબર 3 અને y બરાબર -4 થયું. ત્યારબાદ આગળનો એક્ઝામ્પલ 3 શ્રેણિકમાં છે xy z w = x6 - 1 2w plus 4x plus y z plus w ને 3. તો આવું હોય x y z અને w ની કિંમત આપણે શોધવી. એટલે પહેલા તો આને સાદું રૂપ આપો 3 વડે ગુણી નાખો. 3 વડે ગુણી નાખો એટલે અંદર થઈ જશે 3x, અહીં થઈ જશે 3y, 3z અને 3w. આ 3 વડે ગુણી નાખ્યા એટલે આવું થઈ બરાબર. આનો સરવાળો કરો તો x + 4 6 plus x plus y minus 1 એટલે z plus w minus 1 અને 2w plus 3. આવી રીતે જમણી બાજુ પણ સરવાળો કર્યો. હવે પદ સરખામણી કરીએ તો
પહેલા પદ જોડે સરખાવો તો આ બાજુ થાય કે 3x બરાબર આ બાજુ પ્રથમ પદ શું x 4. હવે આ બાજુ x લાવો તો 2x બરાબર 4. therefore x બરાબર 2. x ની વેલ્યુ થઈ 2 થઈ. હવે 3y બરાબર 6 plus x plus y. 6 plus x plus y. આ પ્લસ y છે એ આ બાજુ લાવો એટલે માઈનસ y. તો 3y minus y એટલે 2y બરાબર 6. x ની વેલ્યુ મૂકી દો 2 એટલે 6 plus 2 થયું 8. તો 2y બરાબર 8. તો y બરાબર થયું 4. એટલે y ની વેલ્યુ થઈ ગઈ 4. હવે z જોડે સરખાવવાનું છે અને w જોડે સરખાવવાનું છે. એટલે 3w બરાબર સરખામણી કરીએ તો 3w બરાબર શું થશે 2w 3. આ 2w આ બાજુ લાવો તો 1 વધશે તો w બરાબર 3. આ એની કિંમત થઈ. હવે આ સરખામણી કરો તો 3z બરાબર z plus w minus 1. z plus w minus 1. આ પ્લસ z જે આ બાજુ લાવો એટલે માઈનસ z. તો 3z minus z એટલે 2z. 2z બરાબર આ w ની વેલ્યુ છે 3 અને આ માઈનસ 1 એટલે 2. તો 2z બરાબર 3 minus 1 એટલે 2. તો z બરાબર 2/2 એટલે 1. આમ x y z અને w ની કિંમતો મળી કે x બરાબર 2 છે, y બરાબર 4 છે, w બરાબર 3 છે અને z બરાબર 1 છે. આમ ચારે ચાર કિંમતો આપણે મેળવી શકાય. એક્ઝામ્પલ 14. સાબિત કરો કે શ્રેણિક આપેલો છે બે શ્રેણિક does not equal to આ શ્રેણિક અને બીજો છે કે આ LHS અને RHS એ પણ બે સરખું નથી એવું આપણે સાબિત કરવું છે કે બંને સરખું નથી. એટલે ડાબી બાજુનો ગુણાકાર અને જમણી બાજુ શ્રેણિકોનો ગુણાકાર સરખો થવો જોઈએ નહીં. તો એવું કહેવાય કે does not equal to છે તેમ કહેવાય. જોઈએ આપણે આ ડાબી બાજુ છે અને LHS કહીએ તો LHS બરાબર 5 minus 1 6 અને 7 અને આ જે શ્રેણિક છે 2 1 3 4. હવે આનું સાદુરૂપ આપીએ તો શું થશે? નિયમ મુજબ આપણે પહેલી હાર પહેલો સ્તંભ એટલે પહેલી હારનો પહેલો ઘટક 5 into 2 એટલે 10 minus 1 into 3 minus 3. પહેલી હાર બીજો સ્તંભ 5 into 1 5 minus 4. બીજી હાર પહેલો સ્તંભ 6 into 2 12 7 into 3 21. બીજી હાર બીજો સ્તંભ 6 into 1 6 7 into 4 28. હવે આનો સાદુરૂપ આપી દઈએ તો 10 minus 3 7 5 minus 4 1 12 plus 21 એટલે 33 28 plus 6 34. આ LHS ની કિંમત થઈ, ઘટકો થયા આ શ્રેણીની અંદર. હવે RHS કરીએ તો રાઈટ હેન્ડ સાઈડ RHS એ શું છે તો કે એક 2 1 3 4 આ પ્રકારનો એક શ્રેણિક છે અને બીજો એક શ્રેણિક છે 5 -1 6 અને 7 આ પ્રકારનો શ્રેણિક છે. તો સાદુરૂપ આપીએ તો શું થશે? પહેલી હાર પહેલો સ્તંભ મુજબ 5 into 2 એટલે 10 1 into 6 એટલે 6. પહેલી હાર બીજો સ્તંભ એટલે -2
પ્લસ 7 બીજી હાર પહેલો સ્તંભ 3 into 5 એટલે 15 6 into 4 24 બીજી હાર બીજો સ્તંભ એટલે -3 7 into 4 એટલે 28 હવે આનો સાદુરૂપ આપણો સરવાળો કરીને તો 10 plus 1 એટલે 16 થયું 7 minus 2 એટલે અહીં 5 થયું આ 39 થયું અને આ 25 એટલે કે LHS અને RHS ની વેલ્યુ સરખી મળતી નથી માટે LHS does not equal to RHS આ આપણે સાબિત કરવાનું હતું એવો જ એક્ઝામ્પલ આના જેવો છે આ 2 cross 2 હતું આ 3 cross 3 અને આપણે આનો પણ ગુણાકાર કરી અને LHS ને RHS સરખું થતું નથી તેવું આપણે સાબિત કરીશું એટલે આમાં પણ નિયમ મુજબ શું થશે તો કે પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 into -1 એટલે -1 આ 0 3 into 2 એટલે 6 પહેલી હાર બીજો સ્તંભ 1 into 1 એટલે 1 -2 3 into 3 એટલે 9 પહેલી હાર ત્રીજો સ્તંભ 0 2 into 1 એટલે 2 અને 3 into 4 એટલે 12 બીજી હાર પહેલો સ્તંભ એટલે 0 0 અને 0 બીજી હાર બીજો સ્તંભ 0 -1 અને બીજી હાર ત્રીજો સ્તંભ 0 1 અને 0 ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે -1 0 અને 0 ત્રીજી હાર બીજો સ્તંભ 1 -1 અને 0 ત્રીજી હાર ત્રીજો સ્તંભ 0 1 અને 0 આવો છે અને સાદો રૂપ આપી દો તો -1 plus 6 એટલે 5 0 -1 8 -1 0 14 1 અને 1 આ એનો સાદો રૂપ છે તેવી જ રીતે આમાં RHS તો પહેલી હાર પહેલો સ્તંભ કરો પહેલી હાર પહેલો સ્તંભ એટલે -1 into 1 એટલે -1 આ 0 થયું અને આ પણ 0 થયું પહેલી હાર બીજો સ્તંભ -1 into 2 એટલે -2 1 into 1 એટલે 1 અને 0 into 1 એટલે 0 પહેલી હાર ત્રીજો સ્તંભ -1 into 3 એટલે -3 અને આ બે 0 થયા હવે બીજી હાર અને પહેલો સ્તંભ આ બીજી હાર અને પહેલો સ્તંભ 0 0 અને 0 બીજી હાર બીજો સ્તંભ 0 -1 અને +1 બીજી હાર ત્રીજો સ્તંભ 0 0 અને 0 ત્રીજી હાર પહેલો સ્તંભ 2 into 1 એટલે 2 આ 0 અને આ 4 ત્રીજી હાર બીજો સ્તંભ 2 into 2 એટલે 4 3 into 1 એટલે 3 4 into 1 એટલે 4 ત્રીજી હાર ત્રીજો સ્તંભ 2 into 3 એટલે 6 0 અને 0 હવે આની કિંમતનો સાદો રૂપ આપો તો -1 થયું -2 + 1 એટલે ફરી -1 અને આ -3 તો હતા જ આ 0 આ પણ 0 અને આ પણ 0 4 + 2 એટલે 6 આ 11 અને આ 6 હવે આ LHS અને RHS સરખું થતું નથી બંનેની વેલ્યુ જુદી જુદી છે એટલે એ લખાય કે LHS does not equal to RHS LHS અને RHS ની કિંમતો સરખી થતી નથી